સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે। સસ્તામાં ગોલ્ડ અપાવવાના બહાને 87 લાખ ગુમાવ્યા। વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી। વરાછામાં બોગસ આંગડિયા પેઢી ઊભી કરીને રૂપિયા લેવામાં આવ્યા હતા। ફરિયાદીએ બોગસ આંગડિયા પેઢીમાં 87 લાખ રોકડા જમા કરાવ્યા હતા। લેભાગુ ટોળકી દ્વારા ફરિયાદી બોગસ આંગડિયા પેઢીમાંથી નીકળતા રૂપિયા લઈને ફરાર થઈ ગયા। ટોળકી દ્વારા ત્રીજા માળેથી 87 લાખ નીચે ફેંકી વાગ્યા હતા। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વરાછા પોલીસે 4 ઇસમોને પકડી પાડ્યા। પોલીસે આરોપી પાસેથી 5 લાખ રોકડા કબજે કરી। વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આંગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે। સર, બોગસ જે આંગળીયા પેઢી હતી તેની અંદરથી રૂપિયા બી ફેંકતા નજરે પડે છે સીસીટીવીમાં અને આરોપીઓ નીચે દેખાય છે। તપાસ દરમિયાન આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આંગળીયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે। એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરેલ છે।